અનંતાનિ મહાન પરિમંગલ કર્યો મહાન ગ્રંથકરણ કોપાન જાતે મિલે સમાજ સદ ભાવે નિજ પદરામ મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત સદા એ જ મોક્ષ ઉપાય. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ટોપિક છે મોહનીય કર્મના ઉદયમાં જીવની થતી અવસ્થાઓ. મોહનીય કર્મના બે ભેદ, એક દર્શન મોહની, એક ચારિત્ર મોહની. એના ઉદયમાં થતા મિથ્યાત્વ ભાવ અને વિષય ભાવને લઈને આ જીવ અર્થાત તો પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને દ્રવ્યને ઇષ્ટનિષ્ઠની કલ્પના કરતો, પરસન્મુખ ઉપયોગનો વેપાર કરતો આ જીવ જીવન દરમિયાન પોતાના સ્વભાવની હોળી કરે છે. નિરંતર પરાધીન અને દુઃખમય જીવન વિતાવે છે. એની ચર્ચા આપણે ટોપિક એ ચાલી રહ્યો છે. એમાં ચારિત્ર મોહની કર્મના ઉદયમાં જે ચાર ચોકડી ના ઉદયમાં જીવને કેવી જાતિની પરિસ્થિતિ થાય છે એની ચર્ચા આપણે બહુ પૂરી રીતે કરી. પેજ નંબર છે 42 એ ચાર ચોકડીના ઉદયમાં મિથ્યાત્વ અને ચાર ચોકડીનો જેને ઉદય હોય છે એને બહિરાત્મા પણ કહે છે. એક એક ચોકડીના ઉદયમાં કેવી જે પરિસ્થિતિ બને છે અને એના ભાવમાં જીવ કયા પરિણામને અર્થાત તો વિતરાગ પરિણામને પ્રાપ્ત થાય છે. અને આત્માથી પરમાત્મા સુધીની યાત્રા આપણે ગયા વ્યાખ્યાન દરમિયાન આપણે એને સમાપ્ત કરી. એ આત્માથી પરમાત્મા સુધીની યાત્રા એવી સફળ યાત્રા છે કે એ યાત્રા પછી રખડવાનું રહેતું નથી. મિથ્યાત્વ અને ચારે ચોકડીના ઉદયમાં જીવને સમ્યક્તની હાનિ થાય છે અને સ્વરૂપ આચરણ સ્વરૂપનો અંશ રંચ માત્ર પણ જાગૃત થતું નથી. એવા પહેલા 3 ગુણસ્થાનને આપણે બહિરાત્મા પણ કહ્યું. સ્વરૂપનું અર્થાત તો સ્વભાવની પ્રતીતિપૂર્વક અનંતાનુબંધી ચોકડી ખસતા જે અંતરાત્મા પણ પ્રગટ થાય છે. એના પછી એક એક ચોકડીનો અભાવ, એક એક કશાયના એક લેવલનો અભાવ, સ્તરનો અભાવ કરતો કરતો આ જીવ 12મા ગુણસ્થાન પર્યંત ઉત્કૃષ્ટ અંતરાત્માપણાને પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે? અંતરાત્માના 3 ભેદ કરે છે ને, જગન્ય, મધ્યમ અને ઉત્તમ. ચોથા ગુણસ્થાને જગન્ય અંતરાત્મા પણ, 5મા અને 6ઠા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા પણ, અને 7માથી લઈને 12મા સુધી ઉત્કૃષ્ટ અંતરાત્મા પણ. એક આ રીતે પણ વિભાજન મળે છે કે ચોથા ગુણસ્થાને જગન્ય અંતરાત્મા પણ, 5માથી લઈને 11મા સુધી મધ્યમ અંતરાત્મા પણ, અને 12મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. ઘણી વિશેષ ચર્ચાઓ થઈ હોવાના કારણે આ વિભાજન કેમ કરવામાં આવે છે એનો તમને ખ્યાલ આવતો હશે.
બહિરાત્મકપણાની તો કોઈ વાત જ નથી, જેની દ્રષ્ટિ બહિર છે, પરને પોતાનું માને છે. શરૂઆતમાં કહ્યું પરસન્મુખ પૂરો ઉપયોગ, પરનું લક્ષ્ય અને પક્ષ કરી અને બસ આખું જીવન પરાધીનતાથી વિતાવે, જેની દ્રષ્ટિ બહારમાં છે. પણ 3 પ્રકારના જે વિભાગ કર્યા, અંતરાત્મા પણ માર્ગમાં છે આ જીવ, 3 ભેદ કઈ અપેક્ષા કર્યા, ઘણો વિસ્તાર કર્યો હતો. આપણે એના આધારથી ખ્યાલ આવતું છે કે સમ્યક દર્શન, ચોથા ગુણસ્થાને સમ્યક દૃષ્ટિ, સીધું જેવું સુખ હોવા છતાં પણ નથી, અનંત સુખના અનંતવા ભાગનું સુખ છે. ચોથા ગુણસ્થાને બહુ અલ્પ સુખ છે કે સુખનો વિકાસ કરે છે. ચોથા ગુણસ્થાને કઈ ચોકડીનો ભાવ છે? પહેલી ચોકડી અનંતાની. પછી પહેલા જે પ્રકારે આપણે વિભાગ કર્યા કે 5મું અને 6થું ગુણસ્થાનને મધ્યમ અંતરાત્મા પણ કહ્યું. કેમ મધ્યમ કહ્યું? જગન્ય એટલે ન કહ્યું કે ત્યાં વિતરાગતા વધી છે, કેમ કે 5મી ગુણસ્થાને બીજી ચોકડી કશાયનો ભાવ છે, 6થા ગુણસ્થાને ત્રીજી ચોકડી કશાયનો ભાવ છે. પરંતુ બંને ગુણસ્થાનમાં, 6થા ગુણસ્થાનમાં તો શુદ્ધ ઉપયોગ હોતો જ નથી અને 5મા ગુણસ્થાનમાં કોઈ વાર શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે સુભાવની મુખ્યતાથી ગુણસ્થાન હોવાના કારણે, અર્થાત શુદ્ધોપયોગની ત્યાં બહુલતા અર્થાત ન હોવાના કારણે 5મું 6થું ગુણસ્થાન મધ્યમ અંતરાત્મા પણ છે. એના પરથી એક ખ્યાલ આવે છે કે જે શુદ્ધોપયોગ છે, નિર્વિકલ્પ અનુભૂતિ છે, એ જ વાસ્તવમાં ઉત્કૃષ્ટ દિશા છે. એટલે 7મા ગુણસ્થાનથી મુનિરાજને શુદ્ધોપયોગ હોય છે તો છેક 12મા ગુણસ્થાને તો શુદ્ધોપયોગની પૂર્ણતા થઈ જાય છે. એ અપેક્ષા એ 7માંથી લઈને 12મા સુધી ઉત્તમ અંતરાત્મા પણ કહ્યું. એ પહેલા પ્રકારનું વિભાજન છે. આ કેમ ચર્ચા કરું છું? એ ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે, તો આ બધા વિષયો પણ આવી જવા જોઈએ. ત્યાર પછી જે બીજી રીતે વિભાજન કર્યું કે 5માંથી લઈ અને 11ના સુધી કયું મધ્યમ અંતરાત્મા કહ્યું. કેમ હવે મધ્યમ કહ્યું? કઈ અપેક્ષાએ? 5મું 6થું તો મધ્યમ છે. હવે 7માંથી લઈ અને 10મા સુધી ભલે શુદ્ધ ઉપયોગ છે, પરંતુ અબુદ્ધિપૂર્વકનો ત્યાં રાગ પણ હોય છે. બુદ્ધિપૂર્વકનો રાગ નથી હોતો, પરંતુ જો અબુદ્ધિપૂર્વકનો રાગ ત્યાં ન હોય તો ત્યાં જ અર્યંતપણું આવી જાય. એટલે 7મા ગુણસ્થાનથી લઈ 10મા ગુણસ્થાન સુધી જે પણ મુનિરાજની સિચ્યુએશન છે, શુદ્ધોપયોગ હોવા છતાં પણ ત્યાં એને મધ્યમ અંતરાત્મા પણ કહ્યું. 11માને શું કામ અંતરાત્મા પણ કહ્યું? મધ્યમમાં શું કામ લીધું? એ વિભાજનમાં હવે એટલું કોઈ બતાવ. એ તો 12મામાં પણ બાકી રહેશે. એ તો અર્યંતપણાને પણ ઘાતી કરવો તો બાકી રહેશે. હે બહુ સરસ કે 11માં પણ ત્યાં 7માં દશા હોવા, કર્મ હોવાના કારણે 11માં પછી મુક્તિ નથી. નિયમથી શાંત મોક્ષ, એ નિયમથી નીચે આવે છે, ફરીથી ક્ષપક્ષણી ચડે તો જ ઉપર જાય છે. એટલા માટે એ મધ્યમ અંતરાત્મા. અને 12મા ગુણસ્થાને ઉત્તમ અંતરાત્મા પણ અંતરાત્માની ઉત્કૃષ્ટ એ દિશા છે કે જે નિયમથી અંતર્મુખ કાલ પછી અર્યંત દશાને પ્રાપ્ત થાય છે. બરાબર. આ બધી શું કામ ચર્ચા કરી કે જેટલો વિષય થયો છે ને એકવાર થોડો જુદી રીતે ટચઅપ થઈ જાય. 12મા ગુણસ્થાનના ઉત્તમ અંતરાત્માપણાને પ્રાપ્ત નિરાજ અંતર્મુખ કાળમાં કઈ દશાને પ્રાપ્ત થાય છે? પરમાત્મા દશાને પ્રાપ્ત થાય છે. એ પરમાત્મા દશાના પણ 2 ભેદ છે. કયા? એક શકલ પરમાત્મા અને એક નિખિલ પરમાત્મા. તો 13મું અને 14મું ગુણસ્થાન જે છે એ શકલ પરમાત્મા પણ છે, અને ગુણસ્થાનાતીત જે છે સિદ્ધ અવસ્થા એ નિખિલ પરમાત્મા પણ છે. જ્યાં શરીર સહિત અર્યંત દશા છે, ભલે ત્યાં અનંત સુખ છે, છતાં પણ ત્યાં શરીર અને સંયોગમાં બીજા ઘાતી કર્મ આદિ એવી ભેળસેળ વાળી અશુદ્ધિ હોવાના કારણે ત્યાં ગુણસ્થાનાતીત ન કહેવાતા સંસારીના ભેદમાં જાય છે.
પરંતુ શરીરને અઘાતી કર્મનો ભાવ થઈ જવાથી સિદ્ધ અવસ્થાને જે પ્રાપ્ત થાય છે એ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સિદ્ધને એ ગતિને પણ ધ્રુવ કહેવામાં આવે છે. સાદી અનંતકાલ સુખ રહેવા વાળું છે. એટલા માટે સિદ્ધ દશા એ આપણું અંતિમ સ્ટેશન છે. એના પછી જીવ સંસારમાં ક્યારેય પાછો ફરતો નથી. જેને કહેવાય છે કે નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા ભગવાન મહાવીર અર્થાત અનંત તીર્થંકરો એ અંતિમ દશા છે. આ રીતે એક એક ચોકડી અર્થાત એક એક કસાયના લેવલને પાર કરતા સ્વરૂપમાં રહીને નિરાજ પૂરી પરમાત્મા પદને પ્રાપ્ત થઈ જાય છે. એવી ચર્ચા આપણે અહીંયા કરી હતી. હવે એ સિવાય બીજી રીતે ચર્ચા કે 4 ચોકડીના અંતર્ગત ચર્ચા ચાલે છે અને ગુણસ્થાનની સાથે સાથે ચર્ચા ચાલે છે. તો જે ગુણસ્થાનના ભેદ કયા આધારે પડે છે? મોહ અને યોગના ઉદયથી, મોહ અને યોગના નિમિત્તથી જીવના અર્થાત આત્માના શ્રદ્ધા ગુણ અને ચારિત્ર માત્રાની પર્યાયમાં થતી તારતમ્યતાને લીધે જે ભેદ પડે છે એને ગુણસ્થાન કહે છે. એટલે ગુણસ્થાનના ભેદ શ્રદ્ધા અને ચારિત્રને દર્શાવે છે. તો શ્રદ્ધા તો ચોથી ગુણસ્થાને થોડુંક ચારિત્રની અપેક્ષાએ પણ આપણે જોવાનો મારો વિકલ્પ છે કે 3 ગુણની મુખ્યતાથી ચર્ચા ચાલે છે સુખની સાથે. મોક્ષ માર્ગ, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. એમાં જ્ઞાનનો રોલ વેદ જ્ઞાન પૂરતો છે, પરંતુ શ્રદ્ધા અને વિતરાગતા વધે, સ્થિરતા વધે તો મોક્ષ માર્ગનો વિકાસ થાય છે અને ત્યારે જ ત્રણેય અર્થાત આનંદ ગુણ સમ્યક કહેવાય છે. મૂળ વાત આવે છે. તો શ્રદ્ધા ગુણનું જે પરિણમ છે એ તો જ્યારે શ્રદ્ધા સમ્યક થાય ત્યારે જ પૂર્ણ થઈ જાય છે. એ ધ્યાન રાખજો. ચોથા ગુણ સ્થાન પર્યાયની અંદર ગુણ તો બધા જ પુણ્ય છે, શક્તિઓ અપૂર્ણ ન હોય, પણ એના જે પરિણમ છે તો શ્રદ્ધા ગુણનું જ્યારે સ્વપ્નના ભેદ વિજ્ઞાન પૂર્વક, તત્વિચાર પૂર્વક જ્યારે સ્વરૂપની પ્રતીતિ થતા વિકલ્પ માત્ર નીકળી જાય છે અને શુદ્ધાત્માની સ્વાદ અને શુદ્ધોપયોગમાં આવે છે એવી જે દશા સૌપ્રથમ થાય છે ત્યારે શ્રદ્ધા ત્યાં પૂરી થઈ જાય છે. 6 આપણે પર્યાય જોઈ હતી. ચાહે ક્ષૌક્ષમ સમ્યક દર્શનનો ક્ષાયિક હોય કે ઔપશમિક હોય, શ્રદ્ધા પરિણમે છે એટલે કેવી થાય છે? પૂરી. શ્રદ્ધામાં શું અધૂરુંપણું હોય, ક્યારેક હા ને ક્યારેક ના, ક્યારેક માને ને ક્યારેક ન માને એવું હોય, શ્રદ્ધા પૂરી થાય. જ્યારે બી થાય ચોથા ગુણસ્થાને થાય અથવા કોઈ મુનિરાજ હોય દ્રવ્યલિંગી અને બહુ પુરુષાર્થ કરે તો સિદ્ધિ 7મામાં બધું એક સાથે, શ્રદ્ધા પણ સમ્યક પૂરી અને 3 ચોકડી એક સાથે તોડે. જે બધા પુરુષાર્થની કથન છે. ખેર આપણે તો રાજમાર્ગથી ક્રમથી કેવી રીતે છે એની વાત. મારે એ બતાવવું છે કે શ્રદ્ધા સમ્યક થઈ ગઈ, સર્વ ગુણાસ્તે સમ્યક દર્શન. સર્વ ગુણો શ્રદ્ધા સમ્યક થતા બધા જ ગુણોની સમ્યકતા પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં આ જે ભેદ પડે છે એ પહેલા 4 ગુણ સ્થાન તો આપણે શ્રદ્ધાની અપેક્ષા લીધા હતા. હવે ચારિત્રની અપેક્ષા એ ભેદ થોડોક જોઈએ તો થોડોક ઓર એમાં આપણને ક્લેરિટી થશે. બરાબર છે? તો પહેલા જે 3 ગુણ સ્થાન જે છે એમાં કયું ચારિત્ર કહેવાય? થોડું હવે હમણાં સોનગઢજીને આવે ક્લાસ લીધા હતા ને એટલે ક્લાસ પદ્ધતિ થોડી આદત પડી ગઈ. ખ્યાલ આવે? ઓપ્શન આપવા પડશે હે ને? સરાગ ચારિત્ર કહેવાય, વ્યવહાર ચારિત્ર કહેવાય કે સમ્યક ચારિત્ર કહેવાય? આ 3 ઓપ્શન માંથી કયું છે? કયા ગુણસ્થાનની વાત કરું છું? પહેલા 3. એક કહે સરાગ ચારિત્ર, એક વ્યવહાર ચારિત્ર. બે ઓપ્શનમાં જવાબ કીધો જ નતો. પહેલા મિથ્યા ચારિત્ર કહેવાય, કેમ કે ત્યાં મિથ્યાત્વ હોય છે કાં તો સમ્યક્ત્વની વિરાધના થયેલી હોય છે. 3 ગુણસ્થાન એવા છે ને, બીજા ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક્ત્વ થયા પછી વિરાધના થાય એવા જીવો છે. અને પહેલા ગુણસ્થાન તો બાદશાહી ગુણસ્થાન, મિથ્યા દૃષ્ટિનું ગુણસ્થાન છે. તો એ 3 ગુણસ્થાનમાં જે ચારિત્ર છે, ચારિત્ર તો તે મિથ્યા ચારિત્ર. ભલે આચરણ કેવું હોય, મુનિરાજો જેવું બાહ્ય આચરણ હોય. સમજજો, બહુ ખટકે છે આ વાત. સમજમાં આવે છે? કઈ મિથ્યાત્વ હોય
અને જે બાહ્ય આચરણ અત્યારે કયું છે આપણું આચરણ કઈ સ્વાધ્યાયમાં આવે છે એ બાહ્ય આચરણ તો કહેવાય ને, આચરણ તો છે ને, ભગવાનના દર્શન ઉપરથી કરીને આવ્યા એ બાહ્ય આચરણ. તો એ આચરણ કેવું કહેવાય? સમ્યક કે મિથ્યા? મિથ્યા આચરણ, એને મિથ્યા ચારિત્ર કહેવાય છે. ચારિત્ર જ હોતું નથી. એટલે શ્રદ્ધા સમ્યક થયા પછી જે ચારિત્રનો ઉપર વ્યવહાર ચારિત્રનો આરોપ આવે છે અને સ્વરૂપમાં લીન થાય જેટલો, એને નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે. હવે ચોથા ગુણસ્થાને ચારિત્ર છે કે નહીં, હે ને? થોડું ટેકનિકલ લેવું છે આજે જીતુભાઈ, શાંતિથી આજે ટેડ પણ છે બધા. અને ચોથા ગુણસ્થાને ચારિત્ર છે કે નહીં? હોય જ ને ચારિત્ર. કયું ચારિત્ર? સમ્યક ચારિત્ર છે કે નહીં પ્રશ્નની ક્લેરિટી હોવી જોઈએ. સમ્યક ચારિત્ર છે કે નહીં? છે. કેમ સમ્યક ચારિત્ર? શ્રદ્ધાના સમ્યક થતા સર્વ ગુણાસ્તિ સમ્યક દૃશ્ય. બરાબર છે. એટલે એ ચારિત્ર ગુણ પણ સમ્યક થયો. હવે ચારિત્ર ગુણ સમ્યક થયો તો ચોથા ગુણ સ્થાને કઈ ચોકડી જાય છે? અનંતાનુબંધી. તો ચારિત્ર મોહની કર્મની એક પ્રકૃતિ અંશ ખસ્યો તો એના ભાવમાં શું ઉત્પન્ન થયું? ચારિત્ર ઉત્પન્ન થયું કે નહીં? તો એ ચારિત્રનું નામ શું છે? સ્વરૂપાચરણ ચારિત્ર તો સિદ્ધો ને હોય છે, તો એને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ કહેવાય છે. આંશિક સ્વરૂપાચરણ ચારિત્ર અથવા સમ્યક્ત્વાચરણ ચારિત્ર સમજમાં આવે છે કે નહીં? આના આ ઘણી વખત આને લઈને બહુ બધા ઝઘડા થાય છે ને. તો ત્યાં કર્ણના યુગનું એને ચોથી વળી શાનું ચારિત્ર? હા, જે બાહ્ય આચરણ છે એ સમ્યક્તોના પૂર્વમાં જેવું હોય છે, સમ્યક સન્મુખ ને એવું જ બહારમાં હોય છે. એવું જે સમ્યક દર્શન થયા પછી આચરણ હોય છે, બાહ્ય આચરણ. ચોથા ગુણસ્થાને સમજજો અસંયમ રૂપ જીવન હોય છે. કોઈ ચારિત્રમાં કોઈ બાહ્ય આચરણમાં ફેરફાર થતો નથી. કેમ કે સમ્યક્ત્વની સાથે જેવું આચરણ રહેવું જોઈએ એવું આચરણ તો સમ્યક્ત્વની પૂર્વ પર્યાયમાં હોય જ છે, નહીં તો સમ્યક્ત જ ન થાય જેવું હોવું જોઈએ. રાત્રિ ભોજનનો ત્યાગ કે પછી જે મતલબ અભક્ષાદી ભોજનનો ત્યાગ, આઠ મૂળ ગુણ, 8 મૂળ ગુણનું પાલન, એવું જે બાહ્ય આચરણની વાત કરું છું એ તો સમ્યક દર્શનના પહેલા ભૂમિકા રૂપ જ એનું જીવન હોય છે. એવી પાત્રતામાં સમ્યક દર્શન થાય છે એટલે શું? આત્મદૃષ્ટિ થાય છે. શું ભાવ આશ્રય ભાવ છે, આત્માનો સ્વભાવ નથી એવી દૃષ્ટિ થાય છે. તો એવી દ્રષ્ટિ થતા આચરણ કઈ વધી નથી જતું, અથવા જે આચરણ થયું હોય છે એનાથી ઘટ્યા નથી થઈ જતું. સમજમાં આવે છે કે નહીં? એટલે બાહ્ય જીવનમાં ત્યાં સુધી ફેરફાર થતું નથી. એટલે ત્યાં સંયમ રૂપ જીવન ન હોવાના કારણે કોઈ અપેક્ષાએ ત્યાં એ પ્રકારનું ચારિત્ર નથી એમ કહ્યું. છતાં ટેકનિકલી જોવામાં આવે તો અનંતવા અંશ વાળું, ભલે સિદ્ધોના જેવું જ સ્વાદ વાળું અનંતવા ભાગનું પણ ત્યાં અંશ ત્યાં પ્રગટ થાય છે. એટલે ચોથા ગુણસ્થાને સમ્યક ચારિત્ર શું? બધા જ ગુણોનું સમ્યક ગુણ હોય છે. અને લોજિકલી છે ને, હવે તમે ભણ્યા બહુ સરસ. એક ચોકડી ગઈ તો એક ચોકડી પ્રમાણ કશાય ગઈ તો કશાય ગઈ એની સામે શું પ્રગટ થયું જોઈએ? વિતરાગતા. કશાયના અભાવમાં વિતરાગતા પ્રગટ થાય. તો ત્યાં જયારે મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી નિયમથી જાય છે, નવીનભાઈ પકડમાં આવે છે, મિથ્યાત્વ એટલે શ્રદ્ધાની ભૂલ નીકળી જાય તો એની સાથે સાથે અનંત પદાર્થોને મેળવવાની વાસના નીકળી જાય છે. યાદ આવ્યું? બહુ બધું ચલાવ્યું હતું આપણે. તો એટલી એને જે શાંતિ થઈ, એટલી શાંતિ નિરંતર રહેશે, એટલી એક ક્ષણભરની ને નિરંતર રહેશે. એક ક્ષણિક આંશિક એટલી શુદ્ધિ થઈ તો એ ચારિત્ર કહેવાય. હા હા હા. જ્યાં સુધી ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ નથી થતું ત્યાં સુધી અગેન પાછી શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધામાં પરિણમવાના ચાન્સીસ પૂરા ચાન્સ છે. એટલે શ્રદ્ધાનું 100% પરિણમન એ એક પરિણમની અપેક્ષા છે. છતાં પણ ત્યાં ચાન્સીસ છે કે શ્રદ્ધા બરાબર. એ આપણે ગઈ વખત બધું થઈ ગયું હતું ને, એ બધા ભેદ કર્યા હતા વ્યવસ્થિત. પણ ત્યાં એમ બી કહ્યું ને, હવે પોઝિટિવ સાઈડ લઈ રહ્યા છે આપણે. એમાં એમ કહ્યું કે ચાહે ઔપશમિક સમ્યક દર્શન હોય કે ચાહે ક્ષાયિક હોય કે સૌપશમિક હોય, ત્રણેય સમ્યક દર્શનમાં જે આત્માની શ્રદ્ધામાં કોઈ અંતર નથી અસ્થિની સાઈડથી. અને જે કર્મની ઓરથી જેટલું નેગેટિવ પણ છે એ છે, એની ના નથી, પણ એની સાથે મિથ્યા, એની સાથે અનંતાનુબંધી ચોકડી તો ખસી જાય.
વાત એ આજે તો ગુરુદેવના પ્રવચનમાં એટલું જબરજસ્ત બેલેન્સ આવ્યું હતું. આજનું પ્રવચન મહેન્દ્રભાઈ સાંભળ્યું બહુ સરસ હતું. એમાં એક વાત યાદ કરો તમને શું બેલેન્સ આવ્યું હતું ખ્યાલ છે કોઈ? આજે એમ કહ્યું કઈ ગાથા ચાલતી હતી એમાં શું કીધું કે કોઈ રાગાદી ભાવને કર્મ કરે છે એમ માને તો અજ્ઞાની છે. જે જીવને ભેદ જ્ઞાન નથી અને આત્માનું લક્ષ્ય જ્યારે જ્યારે ન હોય ત્યારે એનો કરતા સ્વયં આત્મા જ એને ગાયક ભાવ જ છે એમ લીધું આજે. તો ગુરુદેવે એ કથનના અર્થ કેવી રીતે સુંદર કર્યા અને આપણે રોજ લઈ રહ્યા છે દર્શની તો લઈ જ રહ્યા છીએ. અગર કદાચ જો 3 કન્સેપ્ટ બતાવું છું યાદ રાખજો બરાબર મહેન્દ્રભાઈ, બહુ ઊંચી વાત છે. આત્મા ત્રિકાલ શુદ્ધ છે, એની કોઈ ના નથી, પરંતુ એના દર્શન ના કર્યા હોય તો પર્યાયમાં શું ક્યાંથી આવે? હવે એના દર્શન એટલે પ્રતીતિ. ત્રિકાલ શુદ્ધ છે, સુખનું ગોદામ છે, એને સુખનું પિંડ છે, એની ક્યાં ના છે? પણ એની દર્શન જ ના કરીએ, એવી પ્રતીતિ જ ના કરીએ, અમારે તો આત્મા શુદ્ધ છે એમ કહ્યા કરીએ તો એ શુદ્ધતાનો લાભ ક્યાંથી મળે? એટલે પ્રતીતિ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આત્માની પ્રતીતિ થઈ ગઈ, સમ્યક દ્રષ્ટિ થઈ ગયો જીવ. અને જો એ સમ્યક દર્શન થઈ જતા ગુરુદેવ આજે કહ્યું સ્વભાવ અને દ્રષ્ટિની અપેક્ષા એ કેમ કે સ્વભાવમાં રાગ નથી એવા સ્વભાવની દ્રષ્ટિ કરી છે એ અપેક્ષા એ તો એ રાગનો કરતા નથી. પરંતુ પંડમનની અપેક્ષા જોવામાં આવે તો જ્ઞાની સ્વયં હે ને પોતે માને છે કે આટલો રાગરૂપ હું પરિણમિત થયો છું, મને હજુ આટલું દુઃખ બાકી છે, મેં રાગ કર્યો છે પરંતુ ઠીક છે એમ નહીં. આ શબ્દ આવ્યો તો કરવા લાયક છે એમ નહીં, પરંતુ મેં કર્યો છે એમ પૂરી રીતે માને છે. કર્મ એ કોઈ પર વ્યક્તિએ મને રાગ દ્વેષ કરાયો છે એમ નથી. ગુરુદેવની શું મતલબ આખી બેલેન્સ હે ને? ગુરુદેવ કહે પછી કે ઘડીમાં હા પાડે છે અને ઘડીમાં ના પાડો છો. છે શું? ઘડીમાં કહો છો કે આત્મા તો બસ સમ્યક દર્શન થઈ ગયું પછી રાગનો કરતા જ નથી, અને એક બાજુ કહો કે મુનિ દશામાં પણ કણ જેટલો રાગ બાકી હોય ત્યાં સુધી અજન દશા આવતી નથી. તો પછી છે શું? તો કહે છે કે સ્વભાવની દ્રષ્ટિએ જોવામાં આવે, વસ્તુ દ્રષ્ટિ અપેક્ષા જોવામાં આવે તો એનો કરતા એટલે મારે કરવા લાયક છે એમ માનતું નથી, સ્વભાવ તરીકે સ્વીકારતો નથી. પરંતુ જેટલું પરિણમનમાં રાગ દ્વેષ છે, જેટલા હજુ કશાય બાકી છે ને તો એ છે. અગર જો સમ્યક દ્રષ્ટિ બે આપણો સ્ટેપ લઈએ, પહેલું સ્ટેપ શું લીધું કે આત્મા તો શુદ્ધ છે જ, પરંતુ જો એની દ્રષ્ટિ ના કરે તો શું કામની? અને દ્રષ્ટિ કરે પછી અગર જો સમ્યક દ્રષ્ટિ જો એ જ વખતે સુખી થઈ જતો હોત પૂરેપૂરો તો પછી મુનિ દશા શું કામ ગ્રહણ કરે? વાત એમ છે. અગર જો સમ્યક દર્શન થતા જ પૂરેપૂરો સુખી થઈ જતો હોય તો પછી આજે આગળ દશાઓ જે આપણે છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી ચર્ચા કરતા આવ્યા છે કે ચોકડીને તોડવી અને જીતવી સ્વરૂપમાં રહીને વાત એટલી છે. રાગનો અભાવ કરવા જ્યાં રાગ નથી ત્યાં જોવાનું છે. એકો એ વાત પાકે રાગનો અભાવ કરવા રાગમાં કઈ નથી કરવાનું, જ્યાં રાગ નથી ત્યાં જતો રહે. બહાર બહુ વરસાદ પડતો હોય તો ઘરમાં રહેવું તો ન પલડા, એટલું જ છે લોજિક. આટલું જ છે, બીજું કઈ નથી. એ વાત પરમ સત્ય છે, પરંતુ જેટલો રાગ છે એટલું એ વખતે એને દુઃખ છે. અગર જો સમ્યક દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ થઈ જવાની સાથે જ જો એ સુખી થઈ જતો હોત, પૂર્ણ સુખી થઈ જતો હોત તો પછી આ હે ને આ 5મું ગુણસ્થાન 6મું 7મું 8મું 9મું એ બધું શું કામ આવે? એટલા માટે આ બધું જ છે. સેકન્ડ થર્ડ પોઈન્ટ, અગર જો 4થું 5મું 6થું 7મું 8મું એ પણ સીધો જ સ્વરૂપમાં જતું રહેવાતું હોત તો પછી આ અણુવ્રત અને મહાવ્રત શું કામ આવે? એક એક વસ્તુ સમજો હે ને. જૈન ધર્મની એક પણ વાત તે અપેક્ષાએ સમજવી બહુ જરૂરી છે. એની અપેક્ષા તમે ન સમજો ને એને ધર્મ માની લો તો દોષ છે, પણ એ અપેક્ષા એ વસ્તુ ત્યાં છે એમ પૂરેપૂરી માનવી જરૂરી છે. ખ્યાલ? અગર જો મને સમ્યક દર્શન થઈ ગયું 4થા ગુણસ્થાન, હવે મારે આગળ વધવું છે તો સીધું સ્વરૂપમાં રહીને જ મને સીધું કઈ થઈ જતું હોત આગળ તો પછી આ વ્રત આદિનો નિયમ ક્યાંથી હોત જ નહીં. તો કહે છે કે એટલા સંસ્કાર ખોટા છે
આ જીવને અનાદિના કે એમ એક સાથે નથી મળતા, એટલે એને કિસ્તોમાં એને ડાયલ્યુટ કરીને વૃત્તાદિ માધ્યમથી એને નિયમની પાળમાંથી અને એની મનતાના અંદર પોશાક કરે છે અને મંદ કિસ્સાને જલાવી નાખે છે. એ રીતે વિતરાગતા આગળ વધે છે. આખી એની જે પદ્ધતિ છે એ પદ્ધતિ સરસ બીજી મતલબ કોઈ માણસ એકદમ સીધું લોજિક છે, એકદમ ઉકળેલો હોય તો એની વખતે કઈ કહી શકો, અને કહીએ તો શું થાય, વધે કે ઘટે? તો એ જયારે મંદ પડે ત્યારે પાત્રતા હોય છે કે સમજવા તૈયાર થાય, અને મંદ પડે તો કઈ થઈ ગયું એમ નહીં, અવસર પેદા થાય, અને એમાં જો પુરુષાર્થ કરી લે સ્વરૂપ લીનતાનો તો આગળ વધી જાય. બસ આ કન્સેપ્ટ છે, આ લોજિક છે. એટલા માટે આ બધા ભેદો પીડવામાં આવે છે. સીધી વસ્તુ નથી થતી, કેમ કે એ હોત એક આચાર્ય લખ્યું, અગર જો વ્યવહાર પ્રત્યેની ઉપાધિ હે બુદ્ધિ એટલી તીવ્રતાથી કહી કે અગર જો સ્વરૂપમાં રહીને સીધું જ જવાતું હોત તો એક સમય પણ હું આ બારના જીનેન્દ્ર ભગવાનની ભક્તિ કે વ્રત આદિ વ્યવહારમાં ન આવે. પરંતુ અત્યારે સ્વરૂપમાં એવી જાતિનો પુરુષાર્થ નથી પડતો, તો હું ક્યાં જાઉં, ઉપયોગ ક્યાં જાય? તો કે વધારામાં વધારે જાય તો જીનેન્દ્ર ભગવાનની ભક્તિ, જીન બીનના દર્શન આદિ, અર્થાત તો કશાયો જેટલી છે એની મર્યાદા કરવાના વ્રત આદિ વિકલ્પમાં રહે છે. પરંતુ એમાં રહેવું મને પોસાતું નથી, એ ઠીક નથી, એ કરવાનું લાયક નથી. એને પણ છોડીને સ્વરૂપમાં રમવા જેવું છે. એ દ્રષ્ટિ પ્રધાન જીવન હોવાના કારણે વારંવાર એના બલના દ્વારા મુનિરાજ આગળ વધે છે. આખું પેકેજ આ રીતે છે. જે વસ્તુ જ્યાં જે રીતે છે એ રીતે સમજવી બહુ જરૂરી છે. જીવ એકાંત કરે છે, હે ને, સમ્યક અને એકાંત પૂર્વક એકાંત થઈ જાય તો બરાબર છે. પરંતુ બે ધારાઓને ન સમજે અને કઈ ધારા દ્રષ્ટિમાં હે અને કઈ ધારા ઉપાદે છે એ સમજીને પછી ક્રમેથી એનું લક્ષ્ય નિવૃત્ત કરી અને એ આત્મદ્રષ્ટિમાં જ્યાં થઈ છે ત્યાં સ્વરૂપમાં રમે તો કામ થાય છે. વાત એ હતી. હવે ચોથા ગુણસ્થાને કયું ચારિત્ર આવ્યું? સ્વરૂપાચમ ચારિત્ર. હવે બીજી ચોકડીનો સ્તર ઘટાડે છે અથવા એનો અભાવ કરે છે. તો કયું ચારિત્ર પ્રગટ, કયું ગુણસ્થાન આવશે? પાંચમું. એનું નામ શું છે? દેશ વિરત અથવા સંયત અસંયત. સંયમ અને અસંયમ બે મિશ્ર દશા, અને ચોથામાં અસંયમ, અને 1 થી 3 માં વિપરીત વિરાધક. ખ્યાલ? હવે આ સાધક, આ સાધના 1 થી 3 માં વિરાધના. ના પણ અમે તો આપણે તો બધા ત્યાં જ છીએ, તો સમ્યક સન્મુખ ને કાંઈક તો કહો. જે આપણે સમ્યક નો પુરુષાર્થ કરતા હોય તે કાંક તો કહો. તો કહે છે કે કાંક કહો એ જ ઉપાધિ બુદ્ધિ છે. શું કેવડાવવું છે તારે ઉપાસના સ્વાધ્યાય, શું કેવડાવવું છે? ખ્યાલ આવે કે નહીં? એને ભાસ નથી હોતો. સમ્યક સન્મુખ ત્રણે આ ભાસ નીકળી ગયા હોય છે, છતાં મિથ્યા દૃષ્ટિ. કરણ લબ્ધિમાં આવે તો સમ્યક દર્શન લઈને ઉભો થાય, પ્રાયોગિક લબ્ધિ સુધી આવે તો પાછો પડીને અભવ્ય પણ આવી જાય છે ત્યાં સુધી. ખ્યાલ આવે કે નહીં? જોરદાર ચર્ચાઓ છે. આજે ગુણસ્થાનોની બધી ભેદ ને બધું સમજે તો કોઈ જગ્યાએ અભિમાન ના આવે, રૂકાવટ ના આવે, અને કોઈને ખોટી દ્રષ્ટિએ જોવે નહીં. કે પોતાના રાગ દ્વેષ ટાળવા છે મેન. તો સમજમાં આવે જયેશભાઈ? તો ચોથા ગુણ, પાંચમા ગુણસ્થાને બીજી ચોકડી ગઈ તો ચારિત્રનું શું સ્વરૂપ બને છે? સંયમ અસંયમ ચારિત્ર કહેવાય છે. પછી ત્રીજી ચોકડી ક્યાં ગઈ? છઠ્ઠે સાતમી ગુણસ્થાને ત્રીજી ચોકડી પણ ગઈ. તો ત્યાં કયું ચારિત્ર થયું? ક્ષમિક ચારિત્ર, સકલ સંયમ ચારિત્ર એમ કહેવાય છે. હવે પછી આઠમા ગુણસ્થાનથી શું ચડે છે? શ્રેણી. તો આઠમા ગુણસ્થાનથી ઉપસમ શ્રેણી ચડે તો પૂરી કશાયો શાંત પડી જાય, 11મા ગુણસ્થાન ઉપશાંત થઈ જાય તો એ મુનિરાજનું ચારિત્ર કયું નામ પામે છે? ઔપશમિક ચારિત્ર. 8માથી લઈને 10મા સુધી યદ્યપિ ક્ષમિક ચારિત્ર છે, છતાં ઉપશાંતમાં બધી કસાયો હવે ઠરવાની જ છે ત્યાં, હે ને? મરણ ન થાય તો, વચ્ચે મરણ થઈ જાય તો અટકી જાય, પાછું ચોથે જતો રહે. ક્ષપક શ્રેણી વાળાનું મરણ શ્રેણીમાં થતું નથી. એક વાર ક્ષપક ચડે એટલે નિયમથી એને હવે નિર્વાણને પ્રાપ્ત થવાનો. પણ ઉપશમ શ્રેણી ચડતો હોય તો વચ્ચે આયુ સમાપ્ત થઈ ગયું હોય તો પાછો પડી જાય. ઘણી બધી ક્લેરિટી ને ઘણી બધી અંદર કોઝન ને કન્ડિશન્સ ની દૂર છે. તો જયારે એ મુનિરાજ ઉપશાંત ચારિત્ર ને પ્રાપ્ત છે, અને જો ક્ષપક શ્રેણી ચડે
તો એ 12મા ગુણ સ્થાને ક્ષાયિક ચારિત્ર છે, એટલે આરોપ આપીને ક્ષપક શ્રેણી વાળા નિરાજને ક્ષાયિક કહે છે, પરંતુ ત્યાં ક્ષમિક ચારિત્ર જ છે, કેમ કે હજુ ત્યાં પૂરી કશાય મટી. એટલે મેક્સિમમ કઈક 32 કે 33 વાર છે, જોઈ લેજો બરાબર. હા, મેક્સિમમ એવું કઈક છે. એના પછી ક્ષપક જ ચડે. હા, કેમ કે એ આ તો શું છે, આપણે નિમિત્તની પ્રધાનતાથી કથન કરીએ, પણ એ વાત જીવનની કશાય જ એટલી હોય છે, વધે જ નહીં. પછી ખ્યાલ આવે છે કે નહીં? જેમ કે એકવાર સમ્યક દર્શન થઈ જાય પછી કેટલો કાલ વધારે રહે, તો અર્ધ બુદ્ધલ પરાવર્તન અર્ધ અંતર્મુહૂર્ત કમ. એક અંતર્મુહૂર્ત અર્ધ બુદ્ધલ પરાવર્તનમાં અસંખ્યાત ભાવ હોય છે, અને પંચ બુદ્ધલ પરાવર્તનમાં શું કહે ખ્યાલ. પણ એને જયારે અંતર્મુહૂર્ત બાકી હોય ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ હોઈ શકે, ત્યાં સુધી. પણ એ અંતર્મુહૂર્ત પછી એ અંતર્મુહૂર્તની બાકી હોય પછી એને કશાય વધે અથવા મિથ્યાત્વ રહે એવી જાતિની એની ક્લેરિટી, એની યોગ્યતા જ નથી હોતી. પછી નિયમથી મિથ્યાત્વને તોડીને અંતર્મુહૂર્તમાં બધું જ ખેલ કરી નાખે, બધી ચોકડીને પાર પાડીને સીધ રસ્તામાં જતું રહેશે. વધારે રહેવા માટે એની યોગ્યતા જ નથી. એકવાર સમ્યક થઈ જાય પછી બુકિંગ થઈ જાય પછી નિયમ થઈ જાય, કદાચ વચ્ચે પાછો આવી જાય મિથ્યાત્વમાં તો પણ ખ્યાલ આવે છે કે નહીં. એટલે બુકિંગ બહુ મોટી વાત છે. શું કહ્યું ભાઈ? એને આ હવે કમસે કમ બુકિંગ તો થવું જ જોઈએ ને. હા, ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આ પછી કોઈ ટ્રેન મોક્ષની ગાડીમાંથી ઉતારી ના શકે, નિયમ છે. પણ એ આપણી પાસે એવું લાયસન્સ સમ્યક દર્શન રૂપી હોવું જોઈએ. પહેલી સીડી કહે છે ગુરુદેવ વારંવાર. દિશા બદલાઈ ગઈ ને, કદાચ ભૂલો પડી જાય તો પણ પાછો આવવાનું છે. અને કદાચ આ તો કર્ણાનુયોગના માધ્યમથી વાત ચાલે છે ને, એટલે થોડીક નીચે આવવાની વાત કરીએ છીએ. ગુરુદેવ તો કે નીચે આવવાની વાત જ નથી કરવી. આપણે એકવાર સમ્યક દર્શન થયું તો થયું. અને બે ધારા છે, બે અલગ અલગ અપેક્ષાઓ છે. એ રીતે શ્રદ્ધા જ્ઞાન અને શ્રદ્ધા અને ચારિત્રની તારતમ્ય અવસ્થાઓ વચ્ચે જ્ઞાન ક્યાં ખોવાઈ ગયું? ચારિત્ર પૂરું થયું. આપણે ક્યાં આવે? 12મે ક્ષાયિક ચારિત્ર બરાબર છે. પછી 13મે યથાખ્યાત ચારિત્ર, પરમ યથાખ્યાત ચારિત્ર. કેમ કે એમાં અનંતતા આવી ગઈ. ચારિત્ર ત્યાં પૂર્ણ સુખ પ્રગટ થઈ ગયું, પણ અનંતતા, બીજા બધા જ ગુણોનું પરિણમન જે અલ્પ હતું એનું પૂર્ણતા થઈ અને જ્ઞાનમાં અનંતતા આવી ગઈ, બધા જ ગુણોમાં અનંતતા આવી ગઈ. એટલે ચારિત્રને પણ યથાખ્યાત કહેવાય છે. અને એ જે 13મું 14મું સિદ્ધ અવસ્થા સુધીનું બધું યથાખ્યાત, પરમ યથાખ્યાત ચારિત્ર નામ પામે છે. યથાખ્યાત એટલે આત્માનો જેવો સ્વભાવ છે એવો પરિપૂર્ણ પ્રગટ થઈ જાય છે. એ રીતે વાસ્તવમાં ચારિત્ર ગુણની પોઝિશનો થઈ. શ્રદ્ધા ગુણની પોઝિશન આપણે પહેલા સમજી આવ્યા હતા. 3 પ્રકારની 6 પ્રકારની પર્યાયો કરીને આપણે સમજી આવ્યા હતા. યાદ રાખજો ભાઈ. હવે શું કરે, વારંવાર તો કહેવાય નહીં, હે ને? 2 વાર કહ્યું હતું આગળ, હે ને? જે પેલું સાધન સમ્યક તો 3 પ્રકારની અને બીજા 3 પ્રકારની સમ્યક દર્શનની હમણાં મહેન્દ્રભાઈ યાદ કરાવીએ એ પ્રમાણે 6 પ્રકારની. પણ 1 થી 4 નું સ્થાન શ્રદ્ધાની મુખ્યતાથી છે અને પછી ચારિત્રની મુખ્યતાથી છે. તો જ્ઞાન ક્યાં? મારે એ પૂછવું છે, જ્ઞાન ક્યાં? જ્ઞાનને કેમ કોઈ યાદ નથી કરતું? હે, એ તો ચારિત્રની વ્યાખ્યા જ્ઞાનની ઓરથી કરવામાં આવે છે. ચારિત્ર ગુણ સ્વતંત્ર છે. એ તો બતાવો કે જ્ઞાનનો એટલું આપણને મહત્વ છે કે જ્ઞાન વગર આત્માને બતાવી શકાતું નથી. અને શ્રદ્ધા થઈ છે, એ પણ શ્રદ્ધા જયારે જ્ઞાનમાં આવે ત્યારે તો એનો અનુભવમાં હોય છે, કારણ કે અનુભવ જ્ઞાનની મુખ્યતાથી છે. પરંતુ જ્યાં સુધી શ્રદ્ધા અને ચારિત્ર તમારી એક કર, ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી જાણકારી રૂપ જ્ઞાન હોય, પણ એક કર્મને નિજરા કરી શકતું નથી. કયું જ્ઞાન? જાણકારી વાળું જ્ઞાન. અને જ્ઞાનમાં સમ્યક મિથ્યા ભેદ, અપેક્ષિત ભેદ છે. જ્ઞાન સમ્યક મિથ્યા નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે, જાણે છે. પણ શ્રદ્ધા ખોટી હોય અને જ્ઞાન એને સપોર્ટ કરતું હોય તો એ જ્ઞાનને શું કહેવાય? અને શ્રદ્ધા સાચી હોય અને એના પક્ષમાં જ્ઞાન હોય છે એને શું કહેવાય? જ્ઞાનનું એ રીતે છે. પણ જ્ઞાનનું વધવું અને ઘટવું એવું કોઈ નિયમ ખરો? અને 3 ગુણની વાત કરી રહ્યું, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. શ્રદ્ધા સમ્યક થાય ત્યારે જ્ઞાન સમ્યક થઈ જાય છે. શ્રદ્ધાના કારણે થાય છે, એને કારણ કાર્ય સંબંધ નહીં, બસ એના એ પૂર્વક બધા જ ગુણો સમ્યક
થઈ જાય છે. પરંતુ એ જ્ઞાનનો જે વિકાસ છે એ વિકાસ ચોથી ગુણસ્થાનથી લઈને 7મી ગુણસ્થાન સુધીનો કોઈ નિયમ બનતો નથી. ચોથા ગુણસ્થાન વાળો દ્વાદશાંગનો પાઠી હોય અને 7મા ગુણસ્થાન વાળા મુનિરાજ એક અંગના ધારી ના હોય, એક અંગનું જ્ઞાન ના હોય. ઉદાહરણ બતાવો. શિવભૂતિની વાત નથી. ચોથા ગુણસ્થાને સૌધર્મ ઇન્દ્ર દ્વાદશાંગનો પાઠી છે, દ્વાદશાંગનું જ્ઞાન ધરાવે સૌધર્મ ઇન્દ્ર. અને કુંકુંદ આચાર્ય દેવ 6ઠે 7મી ગુણસ્થાન બિરાજમાન ઝૂલતા પંચ પરમાગમના રચયિતા એક અંગ ધારી પણ નહીં, એક અંગનું જ્ઞાન પણ પૂરું નહીં. સમજમાં આવે છે કે જ્ઞાનના ઉઘાડ રૂપની વાત છે. અચ્છા, બંનેમાં વિતરાગતા કોની વધારે? બંનેમાં પૂજ્ય કોણ? બંનેમાં સુખી કોણ વધારે? સમજમાં આવે છે કે નહીં? થોડું આ ગુણસ્થાનોના માધ્યમથી બહુ ક્લેરિટી આવે. શ્રીધર્મ ઇન્દ્ર 100 ઇન્દ્રનો લાડો ગુરુદેવ તો કહે. 100 ઇન્દ્રનો એક ઇન્દ્રની બાહ્ય બલ અને બતાવે અને એનો લાડો, એના વિમાન કેટલા, અને એ સૌધર્મ ઇન્દ્ર દ્વાદશાંગનો પાઠી છે. 12 અંગનું જ્ઞાન હોય છે, જ્ઞાનનો ઉઘાડ. સમજમાં આવે ને? અને આચાર્ય કુંકુમ દેવ જે બી અંતિમ સુદ કેલી સુભદ્ર ભાવ કોણ? ભદ્રભાવ. એના પછી કયા અંગધારી થયા? ખ્યાલ આવે કે નહીં? એના પછી તો અંગધારી પણ ક્યાં રહ્યા? તો તમે સમજો કે જ્ઞાનના વિકાસનો કોઈ નિયમ. પણ સામાન્ય રીતે કર્ણાનુગમાં એમ કહેવામાં આવે છે કે એક વખત જયારે શ્રેણી ચડે છે જીવ, આ જે ક્ષપક શ્રેણી ચડે છે, તો એનું જે જ્ઞાન છે એ દ્વાદશાંગ રૂપ જમી જાય છે. કયું શાસ્ત્ર વાંચ્યું એને, કયો વધારે વિકાસ કર્યો? અરે સ્વરૂપમાં રહે છે અંગૂઠા છાપ મુનિરાજ. ખાલી જ્ઞાન કેટલું જરૂરી છે? દેહ તે હું નથી. જ્ઞાન એટલું, અને એમાં શ્રદ્ધા મુકાઈ ગઈ, અંદર આવી ગઈ. સમજો, કોઈ ઉલટો જ નહીં કાઢતા કે આ તો તમે સારું કહી દો છો. કોઈ વાર આપણે કહી દઈએ હવે એ તો સ્વાધ્યાય બહુ મગજ જ્ઞાન ન ચડતું હોય તો ટેન્શન નહીં. જ્ઞાન બહુ જગ્યાએ બહુ વ્યવહારમાં ઉલઝતું હોય, હે ને, દુનિયાદારીમાં બહુ ઉલઝતું હોય તો સ્વાધ્યાય જીન વચન સી રમીન તે, જીન વચનમાં રમજે ને તો અહિત થઈ જશે. પરંતુ જ્ઞાનનો બહુ ગાઢ ના હોય તો ચિંતાનો વિષય નથી. એટલું જાણવા આ શરીર છે તેજસ છે કે ઔદારિક છે કે શું એ ખબર ના હોય તો પણ ચિંતા નહીં કરતો. પર છે, હું નથી, એટલી અનુભૂતિ સહિતનું જ્ઞાન અગર જો સ્વરૂપમાં ડૂબે, હે ને, મુનિ અવસ્થા લઈને સ્વરૂપમાં ડૂબી જાય તો 12મા ગુણસ્થાન પછી શ્રેણીમાં દ્વાદશાંગ સુખ જ્ઞાનની પૂર્ણતા અને 12મા ગુણસ્થાનના અંતર્મુત કાળ પછી સંપૂર્ણ જ્ઞાનની પૂર્ણતા કેવલ જ્ઞાનને લઈ લે છે. બતાવો, જ્ઞાનને વધારવા એને શું પ્રયાસ કરે? કેવલ જ્ઞાનનું ફલ છે. પુરુષાર્થ તો સ્વરૂપમાં લીન થવું છે. સમ્યક દર્શન એ અલ્પ પુરુષાર્થ છે, વિશેષ પુરુષાર્થ ચારિત્રનો છે. અને આ પુરુષાર્થ જયારે કરે છે, કેમ કે સમ્યક દર્શનનો પુરુષાર્થ તો દેડકો કરી લે છે, પણ ચારિત્રનો પુરુષાર્થ મનુષ્ય અવસ્થામાં મુનિ દિશામાં થાય. એક દેડકો ભેદ જ્ઞાન કરી લે છે કે આ જુદું સમ્યક દર્શન કરી લે છે. પણ અપૂર્વ વાત એટલે છે કે અનાદિથી કર્યો નથી, એટલા માટે અપૂર્વ પરિણામ છે. પરંતુ સમ્યક દર્શન થયા પછી જયારે ખબર છે કે દેહ હું નથી અને મારામાં ભાવ છે, રાગ મારો સ્વભાવ નથી, છતાં બી રાગ છૂટતો નથી, તો એ રાગને છોડવા માટે અંતમાં 10મા ગુણ સ્થાને કયો લોભ રહે છે? સૂક્ષ્મ લોભ. હવે તો બધા ભણ્યા, હવે ટેન્શન નથી, હવે હું કોઈ બી વિષય લઈ શકું અહીંયા. સૂક્ષ્મ લોભ એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે. તો આટલું બધું સમ્યક દર્શન થઈ રહ્યા પછી બી લોભ કસાયનું એની સત્તા અને એનો ઉદય ક્યાં સુધી રહેશે? 10મા. આ બુદ્ધિપૂર્વકનું પરિણામ રહે છે. તો ચારિત્રમાં કેટલો પુરુષાર્થ, કોઈની સાથે હું નથી, મારું નથી, એ પુરુષાર્થ થયા પછી બી એની જોડે સંબંધ છોડવાનું જે પરિણામ છે એ પરિણામમાં વિશેષ પુરુષાર્થ જોઈએ છે, એમ જીનવાણીમાં કહ્યું છે. તો ચારિત્ર બહુ મહાન છે. જો આપણે ખાવાથી જીવન નથી તો એ ખાવાનો રાગ છૂટતો નથી. સમ્યક દર્શન થઈ ગયા પછી
એટલે પછી એમાં ક્રમ પડે છે, પહેલા અભક્ષ તો પહેલા છૂટી ગઈ હોય, પછી નિયમો લે છે, નિયમો લેવા પડે છે, એમાં કેટલા ખેલ કરવા પડે છે. એ ખેલ કર્યા પછી બલ સ્વરૂપના બલ વગર આ બધું કોઈ ચર્ચા આપડખાની કોઈ ચર્ચા જ નથી. સમજો, આત્મદર્શન પૂર્વકની જ વાત છે. પરંતુ આ બધું ચારિત્રને ગ્રહણ કરવા માટે એનું ખ્યાલ આવે કે અને જુઓ તો ખરા, એ મુનિ દશામાં આવી જાય જયેશભાઈ, અને જો આગળનો પુરુષાર્થ ન કરે તો સમ્યક દર્શન રહે છે, ચારિત્ર જતું રહે છે. સમજ આવે છે મહેન્દ્રભાઈ? વાત ખ્યાલમાં આવે છે? અહીંયા 6ઠે 7મી ગુણ સ્થાને કુંકુમ દેવ, અને અગર જો શ્રેણી માંડી હોત તો મોક્ષ હોત, પરંતુ આગળનો પુરુષાર્થ ન થયો અને આયુ સમાપ્ત થઈ જતા એ જ વખતે વિગ્રહ ગતિમાં 4થું ગુણસ્થાન. 4થું ગુણસ્થાન એટલે શું? હવે તો ખ્યાલ આવી ગયો ને? અપ્રત્યાખ્યાન ચોકડીનો ઉદય, વળી કશાય વધી ગઈ, પ્રવૃત્તિમાં વ્યવહારમાં દેખાતી નથી હાલ, પણ આવી ગઈ કશાય ચોકડીનો ઉદય થઈ ગયો. ખ્યાલ આવે છે કે? અને દેવગતિમાં 4થા ગુણસ્થાને અત્યારે હાલ બિરાજમાન છે. તો બોલો 4થા ગુણસ્થાને બિરાજમાન છે, અને અહીંયા 6ઠે 7મી ગુણસ્થાને અહીંયા નમૂલો સર્વસાવણમાં હતા, અને ત્યાં અસંયમી. સમજમાં આવે છે કે નહીં? તો ચારિત્રનો જો બલ ના રાખે તો પાછું પડી જાય છે. પણ સમ્યક દર્શન તો લઈ નહીં ગયા, હે ને? સામાન્ય રૂપથી કોઈ ક્ષમ હોય ને પડી જાય, વાત છોડો. આપણે હવે ભાવલિંગી સંત શ્રેણી ચઢે તો કેવળ જ્ઞાન લઈ લે, અને ન લે તો નિયમથી ચોથા. હા, એ ખ્યાલ આવે છે કેમ ચોથામાં જતા હશે? વાત બતાવું તમને ખાનગી ખ્યાલ ચોથામાં કેમ જતા? કશાય સહન થતી નથી. સમજો, દેહ છૂટવાના સમયે જે આકુરતા થાય છે એવી ક્યારે થતી નથી. એટલે જન્મ અને મરણ, જન્મતી વખતે માતાને અને બાળકને જે અમૂંઝણ થાય છે, હે ને, જે એને દુઃખ થાય છે, જે દેહ બુદ્ધિ પૂર્વક દુઃખ તો શું કહેવું, પણ દેહ બુદ્ધિ ન હોય એવા જીવો બી જન્મે છે ચોથા કાળમાં, તો એને દુઃખ થાય છે. હવે આ તો દેહ બુદ્ધિ રહિત ના જીવો છે, આચાર્ય કુંકુમદેવ. તો જયારે દેહના પ્રદેશો ને આત્માના પ્રદેશો છૂટા પડે છે ત્યારે કશાય એવી મુક્ત થઈ જાય છે કે પ્રત્યાખ્યાન ચોકડીનો ઉદય થઈ જાય છે. હા, જો પછી કશાય એવી મુખ્ય થઈ જાય, અનંતાનુબંધી આવી જાય તો બીજામાં આવી જાય. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ આવી જ જાય એવો નિયમ નથી, પરંતુ પ્રત્યાખ્યાન ઉદયમાં આવી જ જાય એટલે એ કશાય સહન થતી નથી, એટલે ત્યાગ છૂટી જાય છે. ખ્યાલ આવે કે પ્રવૃત્તિના આધાર પર કઈ નથી. આ બધું પરિણામના આધાર ઉપર છે. પ્રવૃત્તિ તો કઈ હોય, મરણ વખતે કઈ પ્રવૃત્તિ દેખાય? સમાધિમાં બેઠા છે મુનિરાજ, તો સમાધિમાં આત્મદૃષ્ટિ પૂર્વક સમાધિ મરણ હોય, સંન્યાસ મરણ હોય મુનિરાજોને, સાધુને તો ચોથા ગુણસ્થાને સમાધિ મરણ હોય છે, અને મુનિરાજોને સંન્યાસ મરણ હોય છે. કેટલી વિરક્તિ હોય છે. ખ્યાલ આવે કે હવે આ અસાધ્ય રોગ છે, આયુષ્ય ઓછું છે, તો આત્માનો પુરુષાર્થ કરતા કરતા દેહ છોડે. દવા ન કરાવે. દવા કરાવે એટલે જો લૌકિક દવા કરાવે, એલોપેથિક તો ગુણસ્થાન ન રહ્યું, નીચે આવી ગયા. દવા કરાવે એટલે નહીં, પરિણામ ફરી ગયું, પરિણામ નીચે આવ્યું. તો બાર ક્રિયાની ઓરથી જ્ઞાન કરાવવામાં આવે. ક્રિયાને અને પરિણામને નૈમિતિક સંબંધ છે. શું કરે? ક્રિયાના માધ્યમથી બતાવવું પડે. ઘણી બધી વાતો છે ભાઈ. આ તો એક ગુણસ્થાન મહિનો ચલાવવું પડે, અને એક પંડિતથી તમે વાંચો તો દિલ ખુલી જાય. કેમ કે સમ્યક દર્શનનો વિષય તો ભગવાન આત્મા, હે ને, રાગથી રહિત, દેહથી રહિત, પર્યાયથી રહિત, એટલું જ છે, બીજો વિષય જ નથી. એના પછી શું કરશો? ખ્યાલ આવે કે રાગને તોડવા માટે શું કરશો? જ્ઞાનની વિશુદ્ધિ માટે શું કરશો? તો જીન વચનમાં જે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે, મહિમા વધે, દૃષ્ટિનો જે વિષય છે એની દ્રઢતા વધે, અને વારંવાર સ્વરૂપમાં જવાના પરિણામ વધે. એ માટે આ પ્રકારે અનેક પ્રકારે જ્ઞાન આપણે વિચાર કરવો બહુ જરૂરી છે. ચાર્યાનુયોગની સામે ક્યારેક કથા વાંચો, અને બહુ આળસ આવી જાય ને તો પ્રથમાનુયોગની કથા વાંચો. કેવી જાતિના દંડા પડે છે, તરત જ એમ લાગે કે અરે અહીંયા રોકાવા જેવું નહીં. કેમ બી કરીને સ્વરૂપની પ્રેરણા મળે અને સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ વધે. ચાર્યાનુયોગના માધ્યમથી જેવી આપણી સિચ્યુએશન બને એ રીતે અભ્યાસ કરવો જોઈએ.
ક્યારે એના દેહ છૂટવાના ટાઈમે એનાથી આ સહન ન થતું હોય એવું હોય? હા હા, એને એટલે આકુરતા મેઇન તો એ જ છે ને, એનું રીઝન જ એ છે. માની લો કે એમાં ચોથા ગુણસ્થાને આવી ગયા, એનો અર્થ જ એ થયો કે કસાય વધી ગઈ. સીધું એ તો આપણે બોલીએ કે ચોથા ગુણસ્થાને આવે એનો અર્થ શું કે કસાય વધી ગઈ. કઈ કસાય વધી? તો કે પ્રત્યાખ્યાન. એ કસાય વધી. કેમ વધી? અને જેમ કસાય વધી તો આકુરતા વધી. એટલે જ તો બસ એ જ સમજવું જરૂરી છે કે સમ્યક દર્શન થયા પછી બી પરણમનની અપેક્ષાએ દુઃખ છે. સાથે એકવાર આ ચર્ચામાં મેં 3 પ્રવચન કર્યા હતા, મોક્ષ માર્ગના છેલ્લું આપણે બંને વચ્ચે ચર્ચા થઈ હતી ત્યાં. તો એ રાગ દ્વેષ એ દુઃખના કારણ અને આકુરતા એ દુઃખ એ છે, માત્ર એ પોતાના સ્વભાવમાં ભેળવતા નથી એટલે જ્ઞાની. સ્વભાવ અને વિભાવનો ભેદ જ્ઞાન છે, અને દ્રષ્ટિમાં વિભાવ નથી એટલા માટે જ્ઞાની. પણ પૂર્ણ જ્ઞાની નથી. પૂર્ણ જ્ઞાની થઈ જાય તો રાગ ન રહે. પૂર્ણ જ્ઞાની જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આ બધી અવસ્થાઓ સ્ટેજ બાય સ્ટેજ છે. એક પરિણતિ ગોઠવાયેલી છે, એક પરિણતિનું સ્વરૂપ બતાવ્યું, એક પોઈન્ટ ટુ પોઈન્ટ, ડિગ્રી ટુ ડિગ્રી છે. કોઈ પણ અવ્યવસ્થા વાળી વાત નથી. એટલે આપણે કોઈ બી રીતે અસાવધાન રહેતા હોઈએ જીવનમાં તો ધ્યાન રાખવા જેવી વાત છે. મૂળ વાત તો આમાં આપણે પ્રેરણા લેવી છે કે ચલો આપણને આ ખબર પડી કે આત્મામાં કર્મનો અભાવ છે, રાગનો અભાવ છે, તો હવે રાગ હશે તો ચાલશે, તું ઉપાધિ બુદ્ધિ કરે છે. આત્માનો સ્વભાવ નથી તો દોસ્તી તોડવાની વાત છે કે છોડવાની વાત છે? મારી પાર્ટીનો સદસ્ય નથી તો હું શું કામ લિફ્ટ આપું? એ માટે આ દ્રષ્ટિનો વિષય મૂકવામાં આવે છે. દ્રષ્ટિનો વિષય એટલે શું? કે મારી પાર્ટીનો સદસ્ય નથી. ક્રોધ, માન, માયા, લોભ, શુભ રાગ, ગમે એટલી કશાયની મનતા, એને લઈને આદર સત્કાર મળે એવી જાતિની કશાયની મનતા, કોઈ ખાર છાટે તો ના કરે એવી મંદ કશાય, અને જ્ઞાનનો ઉઘાડ રૂપ સૌક્ષમ જ્ઞાનનો વિકાસ એવી આત્માનો મૂળ સ્વભાવ નથી. સૌક્ષમ આત્માનો મૂળ સ્વભાવ નથી. જાણવું આત્માનો મૂળ સ્વભાવ છે, અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જવું એ સ્વભાવ પર્યાયનો સ્વભાવ છે. અલ્પ જાણવું, આધાર લઈને જાણવું, કોઈનું અવલંબન લઈને જાણવું એ આત્માનો વાસ્તવિક સ્વભાવ નથી. એ ઔદિક જ્ઞાન અને એ અલ્પ જ્ઞાન એ આત્માનો મૂળ સ્વભાવ નથી. શું ગજબની ચર્ચા છે, શું ગજબનું સ્વરૂપ છે. એમાં જાણવું એ આત્માનું પોત છે. એ જાણવું આત્માનો સ્વભાવ, એ જાણહાર દ્રષ્ટિ થઈ જાય તો અવલંબન રહિત કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એ આત્માની વાસ્તવમાં પ્રગટ સ્વભાવ, પૂર્ણ સ્વભાવ. નિયમસારમાં એને સ્વભાવ પર્યાય કહ્યું. દ્રષ્ટિના વિષયમાં તો એ પણ નથી કે ક્યાં મળાવી આવો સ્વભાવ તો મારો શક્તિ તો અનાદિકાલથી અનંતકાલ રહેવા વાળી. એ આખું આ રીતનું પ્રોજેક્શન છે. તમે સમજો. ખ્યાલ આવે છે કે નહીં? કોઈને ખ્યાલ ના આવે તો પૂછે, શૈલેષભાઈ બરાબર છે? એ રીતે છે. દુઃખ તો અગર દુઃખ ના હોત તો પછી આ બધી અવસ્થાઓ ન બને. મુનિ અવસ્થા પણ સુખ દુઃખની અવસ્થા છે. જેટલો કસાય કણ છે એટલું દુઃખ છે, મુનિરાજ એમ માને છે. અને એને મટાડવા માટે ભલે સ્વભાવરૂપ એ પછી એનું નામ આપવામાં આવે કે એમને કઈ કસાય, એમના ભગવાનના ભજન કરવાનો ભાવ આવે છે, એ કસાય. કસાય એટલે શુભ ભાવ. બહાર આવવું કોને ગમે? બહાર આવવાનું નામ કસા. પછી જ્યાં હોય ત્યાં. હવે કયો જીવ ક્યાં ક્યાં જાય એ બધા આપણે ભેદ ગુણસ્તરના માધ્યમથી સમજ્યા. મુનિરાજ બહાર આવે, ઉપયોગ બહાર આવે તો ક્યાં હોય? હે ને? પ્રતિમાઓ વાળા બહાર આવે તો ક્યાં ક્યાં હોય? અસંયમી બહાર હોય છે ત્યારે ક્યાં ક્યાં હોય શકે છે? શુભ અશુભમાં બધી જ વાત આપણે ખુલાસા બંધ, ક્રમ બંધ, એકદમ વ્યવસ્થિત આપણે ચર્ચાઓ આપણે એ માધ્યમથી કરી. એટલે આ ચારિત્રનો પાઠ છે. એટલે જ્ઞાન, મૂળ વાત હતું જ્ઞાન સમ્યક થાય છે, પણ એની પૂર્ણતા ક્યારે થાય છે? પહેલા કયા ગુણના પર્યાયની પૂર્ણતા થાય? શ્રદ્ધા ગુણની. પછી ભાવ અપેક્ષાએ ચારિત્ર ગુણની, ભાવ અપેક્ષાએ, અને પછી જ્ઞાન ગુણની, અને દ્રવ્ય અપેક્ષાએ ચારિત્રની સિદ્ધ અવસ્થાના પહેલા સમયમાં અથવા 14મા ગુણસ્થાના અંતિમ સમયમાં. કેમ કે સ્થિરતા પ્રદેશની એકદમ જે ક્ષેત્રથી ક્ષેત્રાંતરની સ્થિરતા સિદ્ધ અવસ્થામાં થાય. આવાગમન કરવું એ પણ આત્માનો વિભાવ છે. સમોષણ અહીંયા 18 વાર આવ્યું એ પરિસ્થિતિ વિભાવની છે, સ્વભાવની નથી. હે ને? અહીંયા 18 વાર સમોષણ ક્યાં આવ્યું?
રાજગૃહમાં 18 વાર, એ તો આપણે સ્વાર્થી છીએ ને. ભગવાન 18 વાર આવે તો આપણે તો લાભ થયો, આપણા માટે તો સારું. ગુરુદેવે 18 વાર પ્રવચન જાહેરમાં, 19 વાર જાહેરમાં કર્યા પ્રવચન, તો એમની કઈ પણ નથી છે વિભાવ કે સ્વભાવ. એમને પૂછો તો કે આ મારે વિભાવ પણ નથી, પણ આપણા માટે તો પ્રભુ આ ન કરી હોત તો શું થાત અમારું. એટલે આપણા માટે તો લાભ, આપણે સ્વાર્થી છીએ. પરંતુ એમને પૂછો તો 19 વાર બહાર રહ્યા, જાહેરમાં કર્યા, તો એટલી વખત સ્વરૂપમાં ન રહ્યા. સમજમાં આવે છે કે નહીં? તો આ છે ખરેખર સમજવું હોય તો આ રીતે છે. તો એ જીવ માટે એ રસ્તા તો બહારમાં આવું, એના માટે કહો તો પ્રવચનમાં આવું સ્વરૂપમાં ન રહ્યા બરાબર છે કે નહીં? તો દરેક દ્રષ્ટિથી વિચારવું જરૂરી છે. એ રીતે છે. ક્યાં વાત હતી? સમૂષણ આવ્યું ને 18 વાર. તો અંતિમ જે દાવ છે એ અહીંયા જ્યાં મધ્યલોકમાં રાજ અને મધ્યલોકની જ ક્રિયા છે આવે તે અરવિંદ પણ. તો અહીંયા જે વિદેશી હોય કે અહીંયા ચતુર્થકાલમાં હશે, અહીંયા બીજા નહીં કરી હંતુ થશે કે ત્યાંથી નહીં કરી હંતુ થશે. પણ જે મનુષ્ય લોક, જે ઢાઈદીપની અંદર જે મધ્યલોક, એમાંથી જે મલીદવસ્થા કરીને અર્યંતવસ્થા પામીને જે અંતિમ સિદ્ધ અવસ્થાને જશે, તો મધ્યલોક થી સિદ્ધ અવસ્થા, સિદ્ધાને જે ઉપર 7 રાજુલનું જે અંતર છે એક સમયમાં કાપે છે, અને એક સમયમાં ત્યાં બિરાજમાન થઈ જાય છે, અને પછી એ આવાગમન હોતું નથી. એ અંતિમ સ્થિરતા છે. એટલે ચારિત્ર ગુણની દ્રવ્ય સંગ્રહમાં કહ્યું 12મી 13મી ગાથા જોઈ લેજો, કોઈ ગાથાનો નંબર યાદ નથી રહેતો. તો એ અંતિમ 14 ગુણ સ્થાન પછી પૂર્ણ સ્થિરતા, એટલે ચારિત્રની દ્રવ્ય અપેક્ષા પૂર્ણતા, ત્યાં ભાવ અપેક્ષા નહીં. બરાબર છે? તો આ થઈ ગયું ચારિત્ર ગુણની અપેક્ષા. અને મુક્તિના ભેદ તો મેં કઈ વાર કર્યા છે, એકવાર બોલી જવું એટલે બધું તમારું ટોટલી વિષય. અને ચોથા ગુણ સ્થાને કયું મુક્ત કહેવાય? દ્રષ્ટિ મુક્ત. હે ને? દ્રષ્ટિ મોક્ષ. ચોથા ગુણ સ્થાને પણ મોક્ષ, પણ કઈ દ્રષ્ટિથી મોક્ષ? હું મુક્ત સ્વરૂપ છું, પરંતુ હજી એ મુક્તિ પૂરી નથી. પછી 5મા ગુણ સ્થાને એક દેશ અવિરત મુક્ત. 6ઠા ગુણ સ્થાને અવિરતિથી મુક્તિ. અવિરતિ એટલે અવ્રતથી મુક્તિ. વ્રતરૂપ જીવન હોય 6ઠા ગુણ સ્થાન. કેટલા પ્રકારની અવિરતિ છે? 12 પ્રકારની અવિરતિ. સટકાયેલા જીવનની હિંસા અને 5 ઇન્દ્રિયને મન, જે ઇન્દ્રિય સંયમ, એ પ્રકારનું જીવન એમનું હોય છે. તો 12 પ્રકારમાં જે અવિરતપણું હતું નીચેના ગુણસ્થાનોમાં, અવ્રતરૂપ જીવન હતું, એનો અભાવ થઈ જાય. એટલે અવિરત મુક્તિ. આ બધી મુક્તિ છે. પાપ આપણને પાપ પરિણામ આમ સળગવા જેવા લાગવા જોઈએ, અને પૂર્ણ પુણ્ય પરિણામ મીઠો તાપ લાગવો જોઈએ. પણ તાપ છે મીઠો છે, પણ તાપ છે, તાપ લાગવો જોઈએ એમ કેમ છે? ખરેખર વિતરાગતા જે નિષ્પાપ જીવન છે, નિષ્કામ જીવન છે, વિતરાગ જીવન છે, વિતરાગતા. પછી કયું આવશે? 7મા ગુણસ્થાન થી પ્રમાદ મુક્ત. કયા ગુણસ્થાન સુધી? પૂરી શ્રેણી. અને 11મા 12મા ગુણસ્થાનમાં મોહ મુક્ત. ત્યાં મોહ નથી રહેતો, મોહનીય કર્મનો નાશ થાય છે. 13મા ગુણસ્થાને જીવન મુક્ત. જીવન મુક્ત કહેવાય છે. જીવન મુક્ત એટલે હવે જે જીવન જીવી રહ્યા છે એમાં આ શરીરના કોઈ પણ અંગનું અવલંબન જાણવા માટે પણ લેવું પડતું. 12મા ગુણસ્થાન સુધી તો શુદ્ધ જ્ઞાન હોય છે, એટલે ત્યાં મનનું અવલંબન લેવું પડે છે. મનનું અવલંબન પણ છૂટી ગયું. તો કઈ મુક્તિ આવી ગઈ? જીવન મુક્ત. ખ્યાલ આવે? અને પછી સિદ્ધ અવસ્થામાં દેહ મુક્ત અથવા દ્રવ્ય મુક્ત. બાહ્ય જે દ્રવ્ય છે એનાથી પણ મુક્ત. તો આ મુક્તિની પોઝિશન આ રીતે ગુણસ્થાનના આધારે. હવે કોઈ વ્યક્તિ કઈ મુખ્યતાથી કહે છે, ચોથા ગુણસ્થાને બે કહે કે જીવ મુક્ત છે, તો તમારે કયો સમજવું અનિલભાઈ? દ્રષ્ટિ મુક્ત. કયું ન સમજવું? કેવલ જ્ઞાની મુક્ત છે એવું નહીં સમજવું. આજે આના સ્ટેજ સમજવા. હજુ દ્રષ્ટિ તો કીધું ને ચોથા ગુણસ્થાને પણ મુક્ત, પણ આગળ દ્રષ્ટિ મુક્ત પડ્યું છે. એટલે જેની દ્રષ્ટિથી મુક્તિ થઈ છે, પરંતુ હજુ પરિણામોમાં મુક્તિ નથી. પરિણામોમાં તો હજુ ઘણું ઝેર છે, અશુભ ભાવ પણ છે, પાપ પરિણામ પણ રહે છે. આપણે બધું જોઈ આવે તો
તો એને ઝેર લાગે છે એટલે જ્ઞાની, અને અજ્ઞાનીને મીઠાશ લાગે છે એટલે અજ્ઞાની. રાગ રહેવો એ અજ્ઞાની નહીં, રાગમાં મીઠાશ લાગવી એ અજ્ઞાની, રાગ રહેવો રાગમાં મીઠાશ ન લાગતા એ અલ્પજ્ઞાની, અને રાગ ના રહેવો એ પૂર્ણ જ્ઞાની. કઈ 3 પોઝિશન કહ્યું ભાઈ શૈલેષભાઈની પાછળ? કઈ? રાગમાં મીઠાશ લાગવી, પરમ એકત્વ બુદ્ધિ અજ્ઞાની, રાગ રહે અજ્ઞાની નહીં, રાગમાં મીઠાશ લાગે એ અજ્ઞાની, અને રાગ રહે અને એમાં મીઠાશ ન લાગે તો જ્ઞાની, અને રાગ જ ન રહે તો પૂર્ણ જ્ઞાની. તો એ પ્રમાણેના સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સમજવી. કુલ મળીને આજે આપણે આ જેટલી બી ચર્ચાઓ આજ સુધી થઈ હતી એનું એક પ્રકારથી અલગ પ્રકારે વિભાજિત કરી એનું આપણે એને સમુચ્ચય રૂપથી ચર્ચા આજે કરી છે. આવતીકાલે આપણો વિષય આગળ ડાયરેક્ટ બુકમાંથી 42 નંબરના પેજ ઉપરથી નો કષાયનો વિષય હવે આવશે. જોરદાર કષાય તો સમજ્યા, નો કષાય શું છે અને એની પણ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સહેજાનંદ